જો ફાઇનલી આપણે વાડી આવી ગયા ને અત્યારે ઓલમોસ્ટ વાઈ ગયા છે લગભગ 3. તો આજ નીંદર માંથી ઉઠવાની એવી આરા થાય ને કે એની વાત જ શું. વાડી આવી ગયા છીએ. વાતાવરણ તડકો નીકળી ગયો જોરદાર. મેં જો આ તમને દેખાઈશ, આ છે જુનાગઢ નું ગિરનાર. જાખો જાખો દેખાતો હશે, આમ બહુ છેટો હે. ઉનાળામાં હે ને ગિરનાર ચોખ્ખો દેખાય, અત્યારે થોડો થોડો ગિરનાર દેખાતો છે પણ છે ગિરનાર. વાડી આવી ગયા તો વાડી હવે છાંટવાની છે થોડાકમાં દવા સેટે પારે ને હવે એ બધું કામ છે તો એ પૂરું કરી નાખીએ ને આપણે જો અહીંથી આ બધું એટલું નેદેલું હતું અડધેથી નેદવાનું હે તો આપણે જોઈએ શું થાય. પેલા તો સૌથી પેલા તો છાંટવાની છે દવા ને જો આ બધું વાવવાનું છે. આ ઓલી છે કેવી કહેવાય શેતુડી ને એનું નામ હું ભૂલી ગયો, એનું નામ છે સીતાફળી. એવું બધું વાવવાનું છે, કલમ લેવા જવાનું છે પણ હજી વાર છે 1-2 દી પછી તો બધું વાવી દે. તો જો મિત્રો અહીંયા બંધા તૂટી ગયો હતો એનો દેશી જુગાડ અહીંયા બાસકામ ભરીને નાખી દીધા. અહીંયા બંધારામાં વરસાદનું પાણી આમથી આવતું હોય ને તો અહીં તૂટી ગયું હતું. અહીંયા બાચકા મૂકીને બધું હાંધી દીધું. તો પેલા અહીં હાંધ્યું હતું પણ આ થોડું ખોવાઈ ગયું પર બાચકા મૂકીને હાંધી દીધું. તો હવે લપક ન તૂટે. પછી આ વરસાદ જાય ને પછી ટાઈસ નાખી દેવાની. અત્યારે ચાલુ વરસાદમાં તો ટ્રેક્ટર ના આવે કાંઈ એવું હાલે ને. જો અહીંયા થોડાકમાં એટલામાં ખડ છે ને વધારે ખડનું 1-2 પંપ છાંટવાનું હોય ને એવું હાલે. તો અહીં ધોઈ ગયું હતું તો અહીંયા નાખેલી છે નીચે હાંઠી. તો આ જુગાડ છે ને આપણે ઇન્ડિયાની બરોબર ના જ આવવું જોઈએ, એવા જુગાડ કરીને કરી દેવાનું કંઈક ને કંઈક. જો અહીં વરસાદ નથી તો જો અહીં પાણી ભરાઈ ગયું. ના છે હરગવો, તો અહીં હરગવાનું ટેસ્ટિંગ હાલે છે એની ડાયર વાવેલી છે એટલે આ તો કોરાઈ ગયો. તો જો અહીંયા કોરાઈ ગયો તો એને મને શું ખબર જોવો ને. તો જો આ હે ને ફૂટી ગયો તો નવો પાછો ભરી ગયો. એને શું થયું કઈ ખબર નહીં પણ એક ભરી ગયું. જે આયસા નથી ની થઈ ગયો ને જે ઓલો કોરાણો તો એ ભરી ગયો. શું થયું એનું કઈ ખબર નહીં. અત્યારે પવન ઠંડો મસ્તીનો થઈ ગયો છઠ ઠંડો આમ વ્યૂ આવે મસ્તી નું આવે એમ છે. બાકી વ્યૂ જોરદાર વ્યૂ છે. વાવી દીધી છે સીતાફળી. ચોમાસું છે એટલે લગભગ ચોટી તો જાહે ને ઉગી જાહે મસ્ત રીતે. તો ખાવા થાય સીતાફળ બીજું શું થઈ જાય. તો એનું કઈ નક્કી ના હોય, કઈક ભરી જાય ને કઈક થઈ જાય. સામે એક ખરગવો ભરી ગયો ને એક ઉગી ગયો, વાયલે રાખે. તો અત્યારે દેખાય છે ચોખ્ખો કિનારો. વાદળ આટી ગયા ને એટલે કિનારો દેખાય ચોખ્ખામાં ચોખ્ખો. જોઈ લ્યો દેખાય. તો અહીંયા હે જો આ એને ક્યાં ગઈ મારી આગળ. તો જો અહીંયા હે આદા બાપાની ટેકરી. તો જો આ ક્યાંકથી હે ને ઉપાડી આવ્યા હે જામફળી. તો એ વાવવાની એક ઈ ન્યા હે ને અહીંયા તો ઓલું વાવેલું છે. તો જે એક જામફળી અહીં વાવી દીધી ને એને આનો સપોર્ટ દઈ દીધો હે લાકડાનો એટલે આમ ઊંચી થઈ જાય. નકર હે ને બેવડી વારે હિલે રાખે ને પવન એટલે ના થાય. અને હરખાઈથી સપોર્ટ દઈને વાવી દીધી મસ્ત રીતે. આમ જો વરસાદ અંધારી ગયો, વરસાદ આવે છે. આમ જો બધે વાદળ છાયું વાતાવરણ થઈ ગયું. આ બધે હાલે છે ઝાડવા વાવવાનું વૃક્ષ. તો વૃક્ષ વાવવા જવાનું. ગરમી કેવી પડી હતી. સીધી દીધું કામ દાંતેડી ગોતવા જવાનું. તો આપણે અહીંયા હાલીને સેટ અહીંયા આવી ગયા છીએ દાંતેડી ગોતવા. થાંભલા પાસે મૂકેલી છે તે દી અહીં જોઈએ જો અહીં મૂકેલી છે. અહીંયાથી દાંતેડી લઈને ભાગવાનું છે ને. આમ જોવું પવન વધવા માંડ્યો, ઠંડો ઠંડો વધારે વરસાદ વધારી ગયો જોરદાર નો. આમ જોવું ગીરમાં તો વરસાદ વધારે છે આજ, એની ઓર વધારે છે. આમ જુનાગઢ ઉપર જો આમ ગિરનાર દેખાય ત્યાં એની પર વરસાદ વાતાવરણ બધું કેવું વરસાદ આવવાનું ચાલુ થાય ધીમે ધીમે. તો મને લાગે વરસાદ આવી જાય. તો આમ પવન આવવા એવો ઠંડો આવે છે મસ્તીનો ને. એ બધા જો આ બેઠા બેઠા કરે છે નાસ્તો. જિંદગી એવું બધું કામ. તો દાંતેડી વરસાદની કટાઈ ગઈ તો આપડે એવું કામ કરવાનું બધા નાસ્તો કરે. વાહ ભાઈ. તો જો મિત્રો ફાઇનલી માં વરસાદ આવી ગયો પણ ચાલુ થયું છે ધીમી ધારે. તો વરસાદ આવે છે. આ બધા જો કઈ કુંડિયા બધા મથે છે ને હું જો આ ખેતરમાં હે ને સંપલ પહેરીને નેતતો હતો. ત્યાં જો સંપલ ગારો ભરી મીકાન. જો આમ વરસાદ આવે તમને દેખાડ દઉં. વરસાદ આવે ને
પછી વરસાદ આવે ને અહીંયા આપણી ગાડી મૂકી દીધી છે જરીક ધોવાની છે તો એને ગારો ગારો કરી છે વરસાદ આવે તો કંઈક થઈ જાય નવા જૂનેમાં જો આમ વરસાદ કેમ આવે બાકી જોરદારનો હવે બધું કામ હતું લગભગ તો હવે નેદવા બેદવાનું બધું થઈ જાય બંધ દવા જરીક છાંટવા નથી વરસાદ બંધ થાય ને અડધી પોણી કલાક પછી દવા છાંટી શકીએ જો વરસાદ પાછો ન આવે તો મને લાગતું નથી કે રીએ તો ભલે આવે છે ચોમાસું હોય તો વરસાદ જ આવે ને બીજું તો શું થાય ઉનાળામાં તો વરસાદ ન આવે તો ભલે આવે તો આવવા દો ને આપણે જાય વડલો હે વડલાની હેઠે ઊભી ગયા ને જરીક અહીંયા બહુ એટલો બધો વરસાદ ન આવે ઝાડવા નીચે તો ઝાડવાથી આ ફાયદો થાય એટલે ઝાડવા વાવજો અને ઝાડવાથી વરસાદ વધારે આવે તો તમને ખબર જ છે ને તો એ વાત ઉપર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ તો જો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવે ને વરસાદમાં જરીક પલળી ગયા હતા તો નાવું પડ્યું હતું તો જો મજા આવે નાયા પછી આમ એક વાતાવરણ ફિલિંગ જ અલગ મસ્તી નહીં આવે અત્યારે વાગ્યા છે 5:30 જેવું તો આપણે 5:15 ઘેરે આવી ગયા છું વરસાદના કારણે પલળી નવું નાહી નાખ્યું તો હવે ઘડીક તો ચાલો મિત્રો લીંબુ શરબત પીવું હોય તો આવી જાજો તો અહીંયા હાલે છે સિંગ ભજીયા બનાવવાનું તો એ સિંગ ભજીયા બનાવે છે અહીં મૂકી દીધું તેલ તો થોડાક શીખવાના હે કેવાક બને છે એ પ્રમાણે બનાવશે તો થોડાક બનાવવાના હે જાજા નથી બનાવવાના પછી ના આવડે ને બગડે ને તો કોણ ખાય આપણે જેવી તેવી વસ્તુ ના ખાઈએ આપણે સ્વાદવાળું હોય ને ટેસ્ટી તો મજા આવે એટલે થોડાક બનાવવાના વધારે નહીં બનાવવાના એટલે કાંઈ વાંધો ના આવે બગડે તો હાલે